નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ અને હું છું આપની સાથે રિદ્ધિ। સૌરાષ્ટ્રનો બહુચર્ચિત કિસ્સો આપણે સૌએ થોડા દિવસ પહેલા સાંભળ્યો। હજુ પણ એ કિસ્સો એટલો જ ચર્ચામાં છે કારણ કે હજુ સુધી જસદણ આટકોટમાં જે કન્યા છાત્રાલય આવેલી છે, ડીબી કન્યા છાત્રાલય, એમાં એક દીકરી હતી અને તેમને હજુ પણ ન્યાય નથી મળ્યો। જે ઘટના એમની સાથે બની, કોઈક ભાજપના નેતાનો એમાં હાથ છે તે પણ સામે આવ્યું અને કોઈક ભાજપના નેતા એવા છે જે પોતાની હોસ્પિટલને બચાવવા માટે આગળ આવ્યા છે, પરંતુ દીકરીની પડખે ઊભા રહેવા માટે કોઈ જ નથી આવ્યું। કોઈક નેતા એવા છે જે પોતાના મિત્ર હોય કે પછી ભાજપના નેતા હોય તેમને બચાવવા માટે આગળ આવ્યા છે। એવું નિવેદન પણ આપ્યું છે કે જ્યાં સુધી પોલીસ એવા પુરાવા સાબિત નહીં કરી બતાવે કે આ વ્યક્તિનો એટલે કે જે પરેશ રાદડિયા છે કે મધુ ટાઢાણી છે તેમનો હાથ છે, ત્યાં સુધી અમે માનવામાં નહીં આવે કે ભાજપના નેતાની આમાં સંડોવણી છે। એટલે હજુ પણ આ દીકરી છે તે ન્યાય માટે ઝંખી રહી છે, પરંતુ કોઈ સામે આવે કે ન આવે, અત્યારે ગુજરાત કોંગ્રેસના જે મહિલા નેતા કહી શકાય જેની ઠુમર આ દીકરીની વહારે આવ્યા છે અને તેમને લઈને તેમને જે ન્યાય મળવો જોઈએ તે માટે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને પત્ર લખ્યો છે। આપણે પત્ર પહેલા વાંચીશું કે આ વખતે જેની ઠુમરે આ દીકરીને ન્યાય માટે ભૂપેન્દ્ર પટેલ છે તેમને શું પત્ર લખી અને માંગ કરી છે। સૌથી પહેલા તો જે તેમનો વિષય છે એ આપણે જાણી લઈએ। શૈક્ષણિક સંકુલમાં મહિલાઓ પર થતા અત્યાચાર બાબતે કડક કાર્યવાહી કરવા ભૂપેન્દ્ર પટેલને રજૂઆત કરવામાં આવી છે। એક દીકરીને ન્યાય નથી મળ્યો, એમને લઈને જેની ઠુમર હવે મેદાને આવ્યા છે। સવિની સાથ ઉપરોક્ત વિષય જણાવવાનું કે તાજેતરમાં રાજકોટ જિલ્લાના આટકોટ ખાતે પાટીદાર સમાજની શૈક્ષણિક સંસ્થામાં દીકરીઓ ઉપર તેમની મજબૂરીનો લાભ ઉઠાવી રાજકીય પદાધિકારીઓ સામાન્ય અને ગ્રામ્ય ગરીબ દીકરીઓનું શોષણ કરે છે। આવા બનાવો અનેક સંકુલોમાં બનતા બિનસત્તાવાર રીતે જાણવા મળે છે। ક્યારેક કોઈ કિસ્સા સામે આવે પણ છે અને કોઈ કિસ્સા ત્યાં ને ત્યાં દબાઈ જાય છે। હજુ પણ ઘણી પાટીદારની દીકરીઓ છે જે આમનો ભોગ બની રહ્યું છે। આવી દીકરીઓ પોતાનું ભવિષ્ય અને આબરૂ જવાના ડરથી પોતાના ચારિત્ર ઉપર લાગેલો ડાઘ છુપાવવાના પ્રયાસ કરે છે, પરંતુ તે ક્યાંક ને ક્યારેક બહાર આવી જાય છે। આવી રાક્ષસી પ્રવૃત્તિ માનસ ધરાવતા લોકો તેની મજબૂરીનો સતત ગેરલાભ લેતા હોય છે। ના છૂટકે કોઈ મજબૂત માનસ ધરાવતી દીકરી પોતાના કુટુંબની અને ભવિષ્યની ચિંતા કર્યા વગર ભાગ્યે જ બહાર આવતી હોય છે અને જે બહાર આવે છે તેને રાજકીય સંડોવણીના ભાગરૂપે કોઈને કોઈ રીતે પ્રકરણ દબાવવા માટેનો પ્રયાસ થાય છે। જે રીતે કોઈ ભાજપના નેતા છે જ્યાં પોતાની હોસ્પિટલની અંદર દુષ્કર્મ એક વખત આચરવામાં આવ્યું છતાં પણ પોતાની હોસ્પિટલને બચાવવા માટે આગળ આવ્યા છે, તેમને ક્યાંક આ ટોણો મારવામાં આવ્યો છે। ભવિષ્યની આવી બાબતમાં બેટી બચાવ માટેના નારા લગાવતી સરકારમાં ખૂબ જ ચિંતાનો વિષય બનતો જાય છે। ભાજપ સરકાર અત્યારે બેટી બચાવો, નારી શક્તિ વંદનના કાર્યક્રમ કરી રહી છે અને એ દરમિયાન જ્યારે પોતાના જ ગુજરાતમાં આવી ઘટના બને છે ત્યારે સરકાર માટે પણ શરમજનક કહી શકાય। ખાસ કરીને અમારે મહિલાઓ માટે પણ ખૂબ જ ગંભીર સમસ્યા બનતી જાય છે। ડ્રગ્સ, દારૂ, અસામાજિક પ્રવૃત્તિ, અભ્યાસ કરતી દીકરીઓ તેમજ મહિલાઓની અસલામતી તે આપણી સંસ્કૃતિની વિરુદ્ધનું કૃત્ય છે। સરકારની કેમ આંખ ઉઘડતી નથી તે બાબતે અમુક પ્રેસ મીડિયામાં તેમજ સામાજિક બેઠકો મળે ત્યારે ચર્ચાનો વિષય બને છે કે સરકાર કેમ હજુ ચૂપ છે, પરંતુ પરિણામ હંમેશા શૂન્ય આવે છે। આ વાત જેની ઠુમર કરી રહ્યા છે। આ બાબતે ખૂબ જ ગંભીરતાપૂર્વક વિચારવાનો સમય હવે પાકી ગયો છે અને તાતી જરૂરિયાત પણ છે કે આ જે મુદ્દા બની રહ્યા છે તેમની સામે લડવું જોઈએ આપણે। તેથી જાહેર જીવનના એક મહિલા આગેવાન તરીકે આપ આ મારા પત્ર ઉપર ગંભીરતા દાખવશો તેમ વિચારી આ પત્ર લખવા હું પ્રેરાઈ છું, તેમજ આશા પણ રાખી રહી છું કે આ બાબતમાં ખૂબ જ ગંભીરતાપૂર્વક કોઈ પણ ચમરબંધી હોય તો પણ તેને ખુલ્લા પાડી તેમની ઉપર કડકમાં કડક કાર્યવાહી કરવી જરૂરી બની છે। મુખ્યમંત્રી તરીકે આપ આગળ આવશો તેવી પણ હું આશા રાખી રહી છું। એક દીકરીના ન્યાય માટે જેની ઠુમર હવે આગળ આવી રહ્યા છે। મુખ્યમંત્રીને પત્ર લખવામાં આવ્યો છે અને કહ્યું છે કે મુખ્યમંત્રી તરીકે આપ આગળ આવશો તેવી આશા રાખી રહી છું। મુખ્યમંત્રી પાસે હવે આ દીકરી જેની ઠુમર બધા જ ન્યાયની આશા રાખી રહ્યા છે। જ્યારે આ પત્ર લખવામાં આવ્યો એમની પાછળ પણ એક વાત એ છે કે જ્યારે જેની ઠુમર નિર્ભય ન્યૂઝના સ્ટુડિયોમાં આવ્યા હતા ત્યારે તેમણે અમારા એડિટર ગોપી ગાંગર સાથે પણ આ વાતચીત કરી હતી મુદ્દો ઉઠાવવાની। તેમણે આશા પણ વ્યક્ત કરી હતી કે હું આ મુદ્દો ઉઠાવીશ, દીકરીને ન્યાય અપાવીશ। એ પણ સાંભળી લઈએ કે જે અમારા એડિટર ગોપી ગાંગર સાથે તેમણે શું વાત કરી છે। अच्छा जेनीबेन, તમે પાટીદાર સમાજની મહિલાઓને શું વિનંતી કરશો? એક કારણ કે તમે પોતે પણ હવે દીકરી માટે મેદાનમાં ઉતરી રહ્યા છો।
હું પાટીદાર સમાજની મહિલા અને અન્ય બધા જ એટલે અન્ય નહીં પણ બધા જ સમાજની મહિલાઓને વિનંતી કરું છું કે આપની આજુબાજુમાં જે કોઈ પણ આવી કોઈ ઘટનાઓ થઈ રહી છે કે જ્યાં ક્યાંક દીકરી ભોગ બની રહી છે, કોઈ મહિલા ભોગ બની રહી છે, ક્યાંક અન્યાય થાય છે, અત્યાચાર થાય છે, એમાં મોટા માથાઓ સામેલ છે, એમાં કોઈ સમાજના મોભીઓ સામેલ છે, એમાં કોઈ પણ 100 વ્યક્તિ કોઈ હોદ્દા ઉપર હોય, કોઈ પોસ્ટ ઉપર હોય, પણ જ્યારે તમારી સાથે કંઈ થઈ રહ્યું છે કાં તો તમારી જાણમાં ક્યાંય કંઈ થઈ રહ્યું છે કોઈ મહિલા સાથે, કોઈ દીકરી સાથે, તો ખુલીને બોલો. આ આપણે એવા સમાજમાં રહીએ છીએ, 21મી સદી તરફ પ્રયાણ કરી રહ્યા છે. આપણે આપણી દીકરીઓને, આવનારી પેઢીઓને એક સંદેશ દેવા માટે બહાર નીકળીએ છીએ અને આપણે જો મૌન રહેશું તો આવનારી પેઢી શું આપણી પાસેથી સંદેશ લેશે. એટલે પાટીદાર સમાજની મહિલાઓને ખાસ વિનંતી કરું છું કે તમે જ્યારે આવી સંકુલોમાં દીકરીઓ ભણવા જાય છે ત્યારે ચોક્કસપણે જેટલી વાર ઘરે આવે ત્યારે પૂછો કે તારી સાથે કોઈ કંઈ અડપલા નથી કરતું, કોઈ અસભ્ય કે ગેરવ્યાજબી વર્તન નથી કરતું, કરે તો તું અમારી પાસે આવજે. કદાચ તારી મમ્મીને ન કહી શકે, હું તારી માસી થાવ છું, તારી ફઈ થાવ છું, તારા કાકી ભાભુ જે કંઈ પણ થાવ છું, પણ તું બોલ મોઢામાંથી. એકવાર જ્યારે આવી હિંમત દીકરીઓમાં આવી જશે, મહિલાઓમાં આવી જશે ને, ત્યારે જે આરોપીઓ છે કે જેના મગજમાં ક્યાંક વિકૃતિઓ છે એ ચોક્કસપણે ભયભીત થઈ જશે અને આવું કરતા પહેલા 100 વાર ને 1000 વાર વિચારશે અને કાં તો હિંમત પણ નહીં કરે. એટલે બધા જ સમાજની મહિલાઓને 21મી સદીની ફક્ત વાતો નહીં કરવાની, પણ એના માટે આપણે પણ કંઈક કરવું જોઈએ ને એના માટે ફક્ત એટલું કરીએ કે આપણી આજુબાજુમાં આવી કોઈ ઘટનાઓ થાય છે, ખુલીને બોલવું જોઈએ. ખુલીને બોલવું જોઈએ અને સાથે સાથે જેનીબેન પણ એમાં બોલી રહ્યા છે અને આ ઘટનામાં દીકરીની સાથે મળી અને પોતે પણ હવે આગળ પ્લાનિંગ કરી રહ્યા છે. છેલ્લો સવાલ પૂછી લો, શું પ્લાનિંગ છે આગળ, કઈ રીતે એક્ઝિક્યુટ કરશો તમારું પોતાનું? કારણ કે જે પાટીદાર સમાજ છે એ પાટીદાર સમાજથી તમે પણ આવો છો. હમણાં જ ગઈકાલે જ અમારી પ્રેસ થઈ છે રાજકોટમાં કે અમે એક ન્યાય યાત્રા કાઢી રહ્યા છે ગુજરાતમાં, મોરબીથી લઈને ગાંધીનગર સુધીની. આમાં મુખ્ય તો 4 ન્યાયની વાત કરી છે કે જેમાં રાજકોટનો અગ્નિકાંડ આવી જાય, મોરબીનો પુલ કાંડ આવી જાય, અરણીકાંડ આવી જાય જે વડોદરાનો થયો, ને સુરતનો જે બનાવ થયો તક્ષશિલા કાંડ, આ પણ આવી જાય. પણ સાથે સાથે આવી ઘટનાઓ જે જસદણની એક ઘટના, આટકોટની ઘટના, આવી બધી જે ન્યાય માટેની છે, સૌથી પહેલા પગલાં તો એ લેશું કે આ ન્યાય યાત્રામાં પરિવારનો અમે સમાવેશ કરશું કે આ ન્યાય યાત્રામાં પરિવારને જ્યાં સુધી ન્યાય ન મળે, દીકરી એવું કહે કે મને આ આરોપીઓને સજા થવી જ જોઈએ, મારી ન્યાયની માંગણી આ છે, તો એને એ જે જસ્ટિસ માંગી રહી છે, કાં તો આરોપી પોતે વિડીયો બનાવીને એમ કહે છે કે મારી સાથે ખોટું થઈ રહ્યું છે, મેં આવું નથી કર્યું, તો એ પણ પોતાની જાતને સાબિત કરે. આ કામગીરી પોલીસની છે. સૌથી પહેલાં તો પોલીસે બંને આરોપીઓની ધરપકડ કરવી જોઈએ. એ ધરપકડ કર્યા પછી એ સંકુલમાં ક્યારથી શું ચાલી રહ્યું છે એની દરેક વાતથી મીડિયા સજાગ હોવી જોઈએ કે જાણકારી હોવી જોઈએ. તમે એવું કહો છો કે ટ્રાન્સપરન્ટ આખી મેટર છે, તો ટ્રાન્સપરન્ટ મેટરથી જ આખી ટ્રાન્સપરન્ટ આ ઘટનાની ન્યાયની માંગણી ટ્રાન્સપરન્ટ હોવી જોઈએ. એટલે જે ન્યાય યાત્રા છે એમાં પરિવારને ઇન્ક્લુડ કરીને જ્યાં સુધી એમની જે માંગણી છે એ પૂર્ણ નહીં થાય, સામાજિક અને સરકાર બંને થકી, ત્યાં સુધી જેમ આગળ એમની સાથે ચર્ચા કરીને કરતા રહીશું, એની સાથે હું ઊભી રહીશ. જેની ઠુમર જે રીતે દીકરીને ન્યાય અપાવવા માટે આગળ આવ્યા છે અને મુખ્યમંત્રીને પત્ર લખ્યો છે કે આ દીકરીને ચોક્કસ ન્યાય મળે. આવી એક દીકરી નથી પરંતુ અનેક દીકરીઓ એવી છે કે જે બહાર નથી આવી, તેમની સાથે આ રીતની યાચના ગુજારવામાં આવે છે, તેમ છતાં તે ચૂપ છે. પોતાના પરિવારના, સમાજમાં શું નામ રહેશે એ વિચારીને. પરંતુ જ્યારે કોઈક દીકરી ખુલ્લા મેદાને જે આવા નેતાઓ છે તેમને ખુલ્લા પાડવા માટે આવે છે ત્યારે ક્યાંક ને ક્યાંક આખા પ્રકરણને દબાવવાનો પ્રયત્ન કરવામાં આવે છે. આ વખતે એવી આશા રાખીએ છીએ કે આ જે કાંડ બન્યો છે, જે ઘટના બની છે, તે છુપાવવાની જગ્યાએ જેમનો હાથ છે તેમને દંડ થાય. મુખ્યમંત્રી પાસે પણ એ આશા રાખી રહ્યા છીએ અમે પણ, અને જેની ઠુમર પણ, કે જે આ કેસ છે તેમાં ચોક્કસ પગલાં ભરવામાં આવે. અમારા અહેવાલ વિશે આપનું શું કહેવું છે કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો. સાથે જ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.